ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન મુદ્દે મોટા સમાચાર આવ્યા છે। આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન લઈ ચિત્ર અસ્પષ્ટ છે। હજુ પણ આપ નેતા ઈસુદાન ગઢવીનું ગઠબંધન મુદ્દે આ મોટું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ દ્વારા પ્રપોઝલ આવશે તો આપ ગઠબંધન માટે તૈયાર છે તેમ ઈસુદાન ગઢવીનું નિવેદન। હજુ સુધી કોંગ્રેસ દ્વારા અમને કોઈ પ્રપોઝલ નથી મળ્યું। લોકસભામાં ગઠબંધન હતું, સ્થાનિક સ્વરાજમાં ચર્ચા નહીં, તો આપ સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણીમાં પ્રજા વચ્ચે જશે। અને હવે આ મોટા સમાચાર કે હજી પણ આ ચિત્ર સ્પષ્ટ છે। જો કોંગ્રેસ તરફથી પ્રપોઝલ આવ્યું તો વાત સ્વીકારવામાં આવશે। રહી વાત ગઠબંધનની, તો સ્વાભાવિક છે કે લોકસભામાં અમારું ઇન્ડિયા ગઠબંધન હતું, પરંતુ જ્યારે આ લોકલ ચૂંટણીઓની વાત કરીએ તો કોંગ્રેસ તરફથી જો પ્રપોઝલ આવશે તો ચોક્કસ એના ઉપર સ્વીકાર કરવામાં આવશે। હજી અમારી કોઈ વાતચીત થઈ નથી, હવે ચૂંટણીઓ હવે જો કે જાહેર થઈ છે, પરંતુ કોંગ્રેસ એવું માનતી હોય કે ના વાત સાચી છે, આપણે ભાજપને જો હરાવી શકાય બંનેને મળીને તો અને લોકોને અહીંથી ઉઠાવી શકાય એમ હોય તો કોંગ્રેસ જો પ્રપોઝલ આપશે તો ગઠબંધનમાં આમ આદમી પાર્ટી ચોક્કસ વિચાર કરશે।